સાથીઓ, આજે આપણી જે 5 વ્યાજબી માગણીઓ છે એના માટે આપણે ન ઈચ્છવા છતાં પણ આજે પ્રતિકાત્મક હડતાલ ઉપર જવું પડ્યું છે. 31/10/2012 આપણું 9મું વેતન પંચ જે પૂર્ણ થયું હતું, એટલે 1/11/12થી નવું વેતન પંચ અને નવી સર્વિસ કન્ડિશન છે એ ઓટોમેટિકલી ડ્યુ થઈ જાય છે. 1 વર્ષ ઉપર સમય જવા છતાં પણ સરકારે આજ દિવસ સુધી એમાં કોઈ એવો પોઝિટિવ એટીટ્યુડ બતાવ્યો નથી. તાજેતરમાં જ આઈબીએના ફૂલ ફોરમ સાથે વાતચીત કરવા આવી હતી. એકદમ નકારાત્મક વલણ અને નેગેટિવ એટીટ્યુડ સાથે એણે છેલ્લે એમ કીધું કે અમે 5% પગાર વધારીશું. આ અમારી હકની લડાઈ છે, हमारा हकनो पगार धोरण है, हमें लेशो जो राजी दे तो ठीक है, वरना छीन लेना भी हमें आता है. और तेवर में भी हम बला के तेवर, आंधियों में भी हम तेवर बला के तेवर रखते हैं. और आ सरकार ने कदाच खबर नहीं हो. 1998 थी अपनी रहम रहे थे नौकरी थी कंपल्सरी अपॉइंटमेंट ए बंद थी गई. एक एवो सुभग संयोग है कि 1998 में लालू प्रसाद यादव पोलिटिकली डेथ थयुं हतुं. ही वॉज पोलिटिकली डेड इन 1998 અને ત્યારે એને કમ્પોઝમેન્ટ અપોઇન્ટમેન્ટ રાબડી દેવીને દીધી હતી. અને આપણને આજે આટલા વર્ષ થવા છતાં કમ્પોઝમેન્ટ અપોઇન્ટમેન્ટ આજે બંધ થઈ ગઈ છે. બીજી વાત, હિન્દુસ્તાનની પ્રજાના 75 લાખ કરોડ રૂપિયા આપણી નેશનલાઇઝ બેંકોમાં પડ્યા છે. આ 75 લાખ કરોડ રૂપિયા બચાવવા એ આપણી ફરજ છે, કારણ કે આપણે એના ટ્રસ્ટી છીએ. હવે આ પૈસા ફોરેન બેંકો જો રિફોર્મ્સના નામે ઇન્ડિયામાં આવી જાય તો આ 75 લાખ કરોડ રૂપિયાનું શું થાય એ વિચારવું પણ અત્યારે ઘણું દુષ્કર છે. આવા સંજોગોમાં આપણે જાગૃત યુનિયન તરીકે અને જાગૃત નાગરિક તરીકે ચૂપ રહીએ એ આપણને કોઈ સંજોગોમાં પોસાય એમ નથી. એટલે આવતા દિવસોમાં પણ આનાથી આકરા પગલાં આવે તો આકરા પગલાં ભરવાની આ યુનિયનની તૈયારી છે. हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी करो. अरे हमारी मांगे पूरी करो, पूरी करो, पूरी करो. गवर्नमेंट तू होश में आओ, होश में आओ, होश में आओ. होश में आके बात करो, बात करो, बात करो. बात तो तुमको करनी होगी, करनी होगी, करनी होगी. बात तो तुमको करनी होगी, करनी होगी, करनी होगी. समझौता भी करना होगा, करना होगा, करना होगा. सेटलमेंट भी करना होगा, करना होगा, करना होगा. जिंदाबाद, जिंदाबाद. United Forum of Bank Union. जिंदाबाद, जिंदाबाद. United Forum of Bank Union. जिंदाबाद, जिंदाबाद. बाल मजूरा अल्लाह बोल, बाल मजूरा अल्लाह बोल, बाल मजूरा अल्लाह बोल. बेईमानों पे अल्लाह बोल, बेईमानों पे अल्लाह बोल. बाल मजूरा अल्लाह बोल, मैनेजमेंट पे अल्लाह बोल. बाल मजूरा अल्लाह बोल, बाल मजूरा अल्लाह बोल. इन बेईमानों ने क्या किया? खून पिया. गवर्नमेंट ने क्या किया? कामदारों का खून पिया. गवर्नमेंट ने क्या किया? कामदारों का खून पिया. बैंक का धक्का जाम करेगा, बैंक का धक्का जाम करेगा, बैंक का धक्का, बैंक का धक्का जाम करेगा. कौन करेगा? हम करेगा. कौन करेगा? हम करेगा. We demand justice. You demand justice. You demand justice. You demand justice. You demand justice. अरे कौन डबुका? कौन डबुका? अरे कौन डबुका? AIBA जिंदाबाद, AIBA जिंदाबाद, AIBA जिंदाबाद. गुजरात बैंक वर्कर्स यूनियन जिंदाबाद, गुजरात बैंक वर्कर्स यूनियन जिंदाबाद. NCB जिंदाबाद, NCB जिंदाबाद, NCB जिंदाबाद. यूनाइटेड फोरम जिंदाबाद, यूनाइटेड फोरम जिंदाबाद, यूनाइटेड फोरम जिंदाबाद. AIBA जिंदाबाद. We demand justice. We demand justice. We demand justice. SBI Employees Union जिंदाबाद, SBI Employees Union जिंदाबाद. जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા નીચે હિન્દુસ્તાનની 27 બેંકો હડતાલ ઉપર જઈ રહી છે. આ હડતાલ માત્ર પ્રતિકાત્મક છે. ભવિષ્યમાં આનાથી વધુ ઘેરી હડતાલો પણ આવી શકે છે. આજની અમારી મુખ્ય માગણી, અમારો જે પગાર ધોરણનો પીરિયડ પૂરો થઈ ગયો છે, 1 વર્ષ જેવો લાંબો સમય જતાં હજી સુધી સરકાર આ બાબતે સિરિયસલી કોઈ વિચારતી નથી. બીજું કે બેંકોમાં ટાઈમ ટુ ટાઈમ જે નવી ભરતી થવી જોઈએ એ ભરતી થતી નથી. એના હિસાબે જે અત્યારે સ્ટાફ નોકરી કરી રહ્યો છે એના ઉપરના અધિકારીઓ ઉપર બોજો કામનો વધે છે. કમ્પલ્સનેટ અપોઇન્ટમેન્ટ એટલે રહેમ રહે જે નોકરી હતી 1998થી બંધ થઈ ગઈ છે, એની પણ ફરી શરૂ થાય એવી અમારી માગણી છે. આ ઉપરાંત બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ જે છે એમાં સરકાર રિફોર્મ દ્વારા ફોરેનની બેન્કોને હિન્દુસ્તાનમાં લાવી રહી છે. હિન્દુસ્તાનની પ્રજાની 75 લાખ ઉપરની ડિપોઝિટ બેન્કોમાં પડી છે. આ ડિપોઝિટ ઉપર સીધી અસર થાય એવી અસર અમને દેખાય છે, એટલે અમે આ બધી હડતાલો પાડી રહ્યા છીએ. આ હડતાલના કારણે અમારા માનવંતા ગ્રાહકોને જે કોઈ તકલીફ પડશે એ બદલ અમે દરગુજર છીએ, ક્ષમા માગીએ છીએ.